હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મકાઈનું શાક। પંજાબી શાકને ભૂલાવી દે તેવું આપણે કાઠિયાવાડી મકાઈનું શાક બનાવીશું। તો મેં અહીંયા 2 મકાઈ લીધી છે, 2 ડુંગળી મોટી લીધી છે, ટમેટા 2, આદુ લસણની પેસ્ટ અને 2 ચમચી જેટલું દહીં લીધું છે અને ગરમ મસાલો। આપણે હવે મકાઈ છે એને બાફી લઈશું। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે એમાં નાખીશું થોડીક હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। પાણી થોડુંક ઉકળે એટલે આપણે મકાઈ બાફવા નાખી દઈશું। 2 મિનિટ સુધી આપણે પાણીને ગરમ થવા દઈએ। આપણે મકાઈ છે 1 કપ જેટલી મેં લીધી છે। અહીંયા 3 જણા શાક સર્વ કરી શકે એટલું આપણું શાક બનશે મકાઈનું। હવે આપણે થોડીક વાર 3 થી 4 મિનિટ સુધી આ મકાઈને બફાવા દેશું। આ મકાઈ છે અમેરિકન એટલે આપણે બફાવામાં વાર લાગતી નથી, ત્યાં સુધી આપણે બફાવા દેશું, ત્યાં સુધી વઘાર કરી લેશું। મેં કઈ સ્પેન લીધી છે, એમાં 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। આપણું તેલ થોડુંક હલકું ગરમ થાય એમાં મેં તજ અને તામ્રપત્ર નાખ્યું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું એડ કરીશું થોડુંક। જીરું થઈ ગયું છે આપણું, તો આપણે એમાં એડ કરીશું આદુ લસણ અને મરચાંની પેસ્ટ। આ રીતે 2 મિનિટ સુધી આપણે સતળાવા દઈશું। હવે આપણું તેલ છે એ તમે જોઈ શકો છો, આપણો મસાલો છે એકદમ શેકાઈ ગયો છે। તો આપણે એમાં નાખીશું ડુંગળીની ગ્રેવી। બરાબર મિક્સ કરી લેશું આપણે ડુંગળીની ગ્રેવીને। ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખીશું, બહુ ફાસ્ટ નહીં રાખીશું, તો આપણી ગ્રેવી છે એકદમ ચડી જાય છે। અને પણ 2 મિનિટ સુધી આપણે એકદમ સતળાવા દઈશું। ડુંગળી જ્યાં સુધી સેજ કલર ન બદલાય ત્યાં સુધી આપણે સતળાવા દઈશું। હવે આપણી ડુંગળી છે એ સતળાઈ ગઈ છે, તો હવે આપણે ટમેટાની ગ્રેવી છે એ એડ કરીશું। આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ। મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 2 થી 3 મિનિટ સુધી હજી આપણે આ ટમેટાની ગ્રેવીને એકદમ સડવા દઈશું, તો શાકમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે। આ રીતે આપણે હલાવતા રહેવાનું છે, તળિયે ચોટી ન જાય એટલા માટે આપણે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ જ રાખી છે, એટલે ચોટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। હવે આપણું તેલ છે એ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો આપણે ગ્રેવી છે એકદમ શેકાઈ ગઈ છે। તો આપણે 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું। અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડુંક એડ કરીશું। આપણે મકાઈમાં મીઠું એડ કર્યું છે એટલા માટે આપણે મસાલાનું મીઠું છે એ એડ કરવાનું છે અને આપણે એને બરાબર મિશ્રણ કરી લઈશું। જ્યાં સુધી બરાબર મિશ્રણ ન થાય ત્યાં સુધી આપણે મસાલાને એકદમ શેકી લઈશું।
આવી રીતે બનાવશો તો આ શાક બહુ સારું એવું બને છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં આપણે મકાઈ મળતી જ હોય છે. હવે આપણો મસાલો છે એ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો ઉપર તેલ આવી ગયું છે. તો હવે આપણે એમાં મકાઈ એડ કરીશું. તો આપણી મકાઈ છે એ સાઈડમાં બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બરાબર મિક્સ કરી લેશું. અને ઉપરથી આપણે 1 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. તો બહુ એવો સારો ટેસ્ટ આવે છે દહીંથી. હવે આપણે ઉપરથી ગરમ મસાલો એડ કરીશું થોડો, 1 ચમચી જેટલી, કોઈ પણ કંપનીનો તમે લઈ શકો છો ગરમ મસાલો. અને હવે તમારા સ્વાદ મુજબ તમે જાડી પાતળી ગ્રેવી કરી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું છે. તો હું અહીંયા અડધો કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. તમારે જાડી પાતળી ગ્રેવી રાખવી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો. અને આપણું શાક છે એ 2 થી 3 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દેશું. એટલે એકદમ મસ્ત બની જાય. તો આપણું શાક તમે જોતા જ એમ થાય છે ખાવાનું મન થઈ જાય એવું શાક આપણું બની ગયું છે. હવે આપણું શાક બની ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. અને ઉપરથી આપણે કસ્તુરી મેથી છે એ આ રીતે તમે મસળી અને આપણે ઉપરથી આમ એડ કરીશું. અને ધાણાથી આપણે એડ કરીશું, કોથમીરથી. તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ બની ગયું છે. હવે આપણે ઉપરથી પનીર છે એ એડ કરીશું. તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ બની ગયું છે. આ રીતે બનાવશો તો શાક જરૂરથી સારું બનશે. જો અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બેલ આઇકન પ્રેસ કરશો એટલે દરરોજ નવા તમને વિડીયા જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.